થરા કોલેજમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી ભારત માટે એકીકૃત ચૂંટણી અંગેનો દ્રષ્ટિકોણ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો। ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત KCG અનુદાન અને સહયોગથી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ સહા આર્ટ્સ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ થરાના IQAC વિભાગના સંયુક્ત ઉપક્રમે તારીખ 18/2/2026ના રોજ એક રાષ્ટ્ર એક ચૂંટણી ભારત માટે એકીકૃત ચૂંટણી અંગેનો દ્રષ્ટિકોણ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી। ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર DS ચારણ સાહેબ દ્વારા મુખ્ય મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને સેમિનારને અનુરૂપ પ્રેરક પ્રવચન આપવામાં આવ્યું। ત્યારબાદ આમંત્રિત મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છ, સાલ, પુસ્તક અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। આ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી જીતેન્દ્ર કુમાર સિંહ ધાણધારાએ દેશ પ્રેમની લાગણી વ્યક્ત કરી સેમિનારને ખુલ્લો મૂક્યો। સાથે અતિથિ વિશેષ તરીકે શ્રી નિસર્ગભાઈ આહિરે હાજરી આપી અને કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું। એક રાષ્ટ્ર એક ચૂંટણીના બીજરૂપ વક્તા તરીકે ડોક્ટર કિશોરસિંહ સોલંકીએ એક રાષ્ટ્ર એક ચૂંટણીના બંધારણીય રાજકીય અને લોકતંત્ર પર પડતા પ્રભાવ વિશે વિસ્તૃત માહિતી આપી તેની તરફેણ અને વિરુદ્ધ એમ બંને પાસા રજૂ કરી પોતાના મંતવ્ય રજૂ કર્યા। ત્યારબાદ ડોક્ટર અવનીબેન આલ કે જેમણે હાલની ચૂંટણી વ્યવસ્થા અને તેની અર્થવ્યવસ્થા પર થતી અસરો, જો ચૂંટણી એક સાથે થાય તો રાષ્ટ્રને શું ફાયદો થશે તથા પ્રસ્તાવ જો દેશમાં લાગુ કરવામાં આવે તો કેવા પડકારો હશે વગેરે અંગે પોતાના મંતવ્ય રજૂ કર્યા। જ્યારે તેજસ બી આઝાદ સાહેબ કે જેમણે અલગ અલગ દેશોની એકીકૃત ચૂંટણી વ્યવસ્થાઓ, વર્તમાનમાં થયેલા બંધારણ સુધારાઓ, એક રાષ્ટ્ર એક ચૂંટણીના ફાયદા અને મર્યાદા, તેના પડકારો વિશે પોતાના ઊંડાણપૂર્વક વિચારો રજૂ કર્યા। આ રીતે એક રાષ્ટ્ર એક ચૂંટણી વિષયક સેમિનાર જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી સાબિત થયો। સેમિનારની અંતિમ બેઠકમાં વિવિધ કોલેજો અને ક્ષેત્રમાંથી પધારેલ અધ્યાપકશ્રીઓ, રિસર્ચ સ્કોલર અને વિદ્યાર્થીઓના શોધપત્રોનું વિગતપૂર્ણ વાંચન કરવામાં આવ્યું। ત્યારબાદ પ્રવચન અને પ્રશ્નોત્તરી કર્યા બાદ સૌને સર્ટિફિકેટ આપી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। આ સેમિનારમાં કોલેજના અધ્યાપકશ્રીઓ, વહીવટી વિભાગના તમામ કર્મચારીઓ, NSS NCCના તમામ સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ સૌએ આ કાર્યક્રમ સફળ બનાવવા પોતાના મહત્વની ભૂમિકા અદા કરી। આ સેમિનારના સંયોજક તરીકે ડોક્ટર દેવેન્દ્રસિંહ ડી ઝાલા હતા। આ સેમિનારનું સમગ્ર સંચાલન ડોક્ટર દેવેન્દ્રસિંહ ડી ઝાલા, સોનલબેન બી પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું। આભાર વિધિ પ્રોફેસર પૂજાબેન બી ગામિતે કરી હતી। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, ઓગળ। આજ રોજ થરા કોલેજ ખાતે વન નેશન વન ઇલેક્શનનો એક સરસ નેશનલ રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ યોજાયો, જેમાં ખૂબ જ પ્રબુદ્ધ નાગરિકો, વિદ્યાર્થીઓ, સારા અધ્યાપકો અને ઘણા એવા બધા બુદ્ધિજીવી લોકો અમારી સાથે આ કોલેજ સાથે જોડાયા। કોલેજ તરફથી મને રિસોર્સ પર્સન તરીકે આમંત્રણ આપવામાં આવેલું અને વન નેશન વન ઇલેક્શનના મુદ્દાને કોલેજ દ્વારા સરસ રીતે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું અને કોલેજના વિદ્યાર્થીઓને વાત ગળે ઉતરે એ રીતે ભાષામાં તમામ વક્તાઓએ પોતાનું વક્તવ્ય આપ્યું અને આ જે પરિસંવાદ છે એનું લોકો સુધી, સામાન્ય લોકો સુધી આ વિષયને પહોંચાડવામાં ખરેખર ખૂબ જ મદદરૂપ થશે। કારણ કે અંતરિયાળ ગામડાના વિસ્તારના વિદ્યાર્થીઓ જ્યારે આ કોલેજમાં ભણવા આવતા હોય અને આટલો સરસ રાષ્ટ્રને લગતો એક મુદ્દો, વન નેશન વન ઇલેક્શન એટલે કે એક રાષ્ટ્ર એક ચૂંટણી, જ્યારે ભારતમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાશે તો ચૂંટણી ખર્ચ ઉપર કાબૂ આવશે। સાથે સાથે જે પણ મેન પાવર યુઝ થાય છે, જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુઝ થાય છે, જે પ્રકારની ચૂંટણીની પારદર્શિકતા છે એ સાથે, અને સૌથી અગત્યની વાત કે જે અર્ધ સૈનિક બળો અને અર્ધલશ્કરી બળો સાથે શિક્ષકો અને જે પણ મેન પાવરનો ઉપયોગ થાય છે એમાં પણ સૌથી મોટો કાપ આવશે અને એક સાથે ચૂંટણી યોજાવાથી આ દેશની અખંડિતતા, આ દેશમાં જે ભાષાવાદ, પ્રાંતવાદના નામે જ્યારે ચૂંટણી આવે ત્યારે જે જુદા પડવાની જે વાતો થાય છે એનું એકીકરણ, એક રાષ્ટ્ર એક ચૂંટણી જ્યારે વિધેયક પસાર થશે અને એ વિધેયકને જ્યારે પૂર્ણ મંજૂરી સાથે તમામ પક્ષો સ્વીકારશે અને જ્યારે ભારતમાં એનું અમલીકરણ શરૂ થશે, અને હું એવી આશા રાખું છું એક કાયદાના અધ્યાપક તરીકે
કે આ વિધેયક જો ભારતમાં લાગુ થશે તો ભારત દેશની અખંડિતતામાં ક્યારેય ઓટ નહીં આવે અને આપણે સૌ વિકસિત ભારતની દિશામાં આ સ્તુત્ય પ્રયાસના કારણે, આ કોલેજના પ્રયાસના કારણે આ અંતરિયાળ વિસ્તારના નાગરિકો સુધી જ્યારે આ વિષયને પહોંચાડવામાં આવ્યો છે ત્યારે આપણે વિકસિત ભારતની દિશામાં એક સારું પગલું કહી શકાશે અને આપણે મા ભારતીને પરમ વૈભવના શિખરે પહોંચાડીશું, એમાં બેમત નથી. ધન્યવાદ. ડૉક્ટર અવનીબેન આલ, પ્રોફેસર, સેઠ હેમન લો કોલેજ, પાટણ.